રાજકોટમાં ભગવતીપુરામાં બે ટોળા આમને સામને આવ્યા। ટોળાની બોલાચાલીમાં સ્થાનિકો પણ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા। રાજકોટ ભગવતીપુરા હોળી અહીંયા પાસેથી નીકળવા બાબતે બોલાચાલી થઈ હતી। બાઇક સવારને ત્યાંથી નીકળવાની ના પાડતા માથાકૂટ થઈ। અહીંયા સામસામે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો। પોલીસની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસની ટીમ પણ અહીં આવી પહોંચી। ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ટોળું વિખેરવામાં આવ્યું હતું। ભગવતીપુરામાં બે ટોળા વચ્ચે સામસામે આવી ગયા હતા અને હાલ પોલીસ પહોંચી છે ને ટોળાને વિખેરવા માટે થઈ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ છે તે અત્યારે પહોંચી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો તમે કે ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસનો સ્ટાફ છે તે અત્યારે અહીં પહોંચ્યો છે ટોળાને વિખેરવા માટેની ખાસ જે પીસીઆર વાન મારફતે સૂચના પણ આપવામાં આવી રહી છે કે લોકો છે તે ટોળામાં ન આવે તે રીતના વાત કરવામાં આવી છે। પોલીસનો કાફલો છે, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે। બી ડિવિઝન પીઆઈ છે તે અત્યારે અહીં પહોંચ્યા છે એમના વિસ્તાર જ। સાહેબ, શું આખી ઘટના શું બની હતી? કંઈક ટોળા સામસામે આવ્યા એવી વાત છે, પ્રાથમિક શું વિગતની? એટલે હોળી અનુસંધાને અહીંયા ગલીમાં હોળી પ્રગટાવેલી હતી, જેથી ત્યાંથી બે કોઈક બાઇક ઉપર યુવાનો જતા હશે, એમને હોળી એના ઉપર પડી ન જાય કે કોઈ નુકસાન ન થાય એના માટે એને ત્યાંથી ન જવા માટે કીધું હતું। ત્યારે એ લોકોએ ઘર્ષણ કર્યું હતું ને અહીંયા હોળીને કારણે ઘણા બધા લોકો ઉપસ્થિત હતા, એટલે એવો માહોલ થઈ ગયો કે ટોળા ઉતર્યા છે, પણ એવું હાલ શાંતિનો માહોલ છે અને કોઈ બીજી ઘટના બની નથી। કોઈની અટકાયત તો કોઈ થઈ છે કે નહીં? અટકાયત તો નથી, પરંતુ અત્યારે જે બાઇક ચલાવનાર હતા તે લોકોને અહીંયાથી પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ અર્થે લઈ જવામાં આવેલ છે અને શું બનાવ બન્યો એ બાબતે વિગત લેવામાં આવશે। જે રીતના વાત કરીએ, જે આખી વિગત છે, જે બે બાઇક સવારો હતા તેમના દ્વારા જે હોળી પાસેથી પસાર થતા હતા ને ત્યારે ત્યાં ટ્રાફિક હોવાના કારણે ત્યાંથી પસાર ન થવા માટેની સૂચના આપવામાં આવી હતી ને તેની વચ્ચે ત્યારબાદ જે ટોળા એકત્ર થયા હતા, બોલાચાલી થઈ હતી ને તેની વચ્ચે જે રીતના ઘર્ષણની વાતો થઈ હતી, પોલીસને મેસેજ મળ્યા હતા કે હથિયારો સાથે નીકળ્યા છે, પરંતુ ખરા અર્થમાં એવું કશું જ નથી। છતાં પણ સાવચેતીના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે, તપાસ શરૂ કરી છે। જે બંને બાઇક સવારો હતા તેની હાલ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે, તેમને બી ડિવિઝન પોલીસ ખાતે લઈ જવામાં આવ્યા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। રાજકોટમાં ભગવતીપુરામાં બે ટોળા આમને સામને આવ્યા હતા અને બોલાચાલીમાં મામલો ખૂબ જ ઉગ્ર બની ગયો। લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું, એટલા માટે જ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ અહીંયા તૈનાત કરવો પડ્યો। જો કે અત્યારે મામલો શાંત પડી ગયો છે। પોલીસે કેટલાક લોકોની પૂછપરછ પણ શરૂ કરી છે। અહીંયા હોળી પાસેથી નીકળવા બાબતે માથાકૂટ થઈ હોવાનો દાવો છે। બાઇક સવાર અહીંયાથી નીકળી રહ્યા હતા, જો કે તેમને ત્યાંથી નીકળવાની ના પાડતા બોલાચાલી થઈ અને પછી ઉગ્ર માથાકૂટ થઈ હતી।